રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 22 ડિસેમ્બર 2025 અને સોમવારનો પવિત્ર દિવસ છે. સોમવાર એટલે ભગવાન શ્રી ભોળાનાથનો દિવસ. આજના દિવસે આકાશમાં ગ્રહોની સ્થિતિ અને ચંદ્રની ચાલ તમારા જીવન પર કેવી અસર પાડશે? શું આજે ભાગ્ય તમારા દ્વાર ખખડાવશે કે પછી તમારે સાવધાની રાખવી પડશે? તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિના તમામ 12 રાશિઓના આજનું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ. તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી લાંબા સમયથી મહેનત હવે ફળ આપવાની તૈયારીમાં રહેલી છે. તમને કોઈ મોટી જવાબદારી અથવા પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે અને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું. આજનો શુભ રંગ જોઈએ તો લાલ, શુભ અંક જોઈએ તો 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના મિત્રો, આજનો દિવસ આર્થિક લાભનો સંકેત આપી રહ્યો છે. અગાઉ કરેલું રોકાણ આજે ફાયદો કરાવી શકે છે અથવા અટકેલા નાણાં પરત મળી શકે છે. વેપારમાં ગ્રાહકોની અવર જવર વધશે અને નફો થવાની પૂરી શક્યતા પણ રહેલી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ નિકટતા આવશે અને સાંજનો સમય આનંદમાં પસાર થશે. મનમાં રહેલી ચિંતાઓ છોડી સકારાત્મક વિચારો પર ધ્યાન આપો. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. ત્રીજી રાશિ જોઈએ તો મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક ક્ષમતા બતાવવાનો રહેલો છે. તમારી નિર્ણય લેવાની શક્તિ તેજ રહેશે, જે ઓફિસ કે વ્યવસાયમાં પ્રશંસા અપાવશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવી શકે છે. જોકે બોલવામાં થોડો સંયમ રાખવો જરૂરી છે, નહીતર નજીકના મિત્ર સાથે ગેરસમજણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન પુરવાનો શ્રેષ્ઠ સમય રહેલો છે. આજનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. ચોથી રાશિ જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. ચંદ્રની કૃપાથી કર્ક રાશિના જાતકોને આજે માનસિક શાંતિનો અનુભવ થશે. જો ઘણા સમયથી ઘરમાં કોઈ કલેશ ચાલતો હોય તો આજે તેનો અંત આવશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેમની સાથે સમય વિતાવવો તમને માનસિક શક્તિ અપાવશે. જમીન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા હો તો આજનો દિવસ નિર્ણય લેવા માટે અનુકૂળ રહેલો છે. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. સૂર્ય સમાન તેજ તમારા વ્યક્તિત્વમાં દેખાશે, જેનાથી સરકારી કામકાજમાં આવતી અડચણો દૂર થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. વેપારમાં વિસ્તરણ માટેની યોજનાઓ સફળ થશે. ફક્ત એક વાતનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે, સફળતામાં અહંકાર ન આવી જાય. નમ્રતા જ તમારી સાચી ઓળખ રહેલી છે. આજનો શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના મિત્રો માટે આજનો દિવસ સખત મહેનતનો રહેલો છે, પણ ચિંતા ન કરશો, કારણ કે સાંજ સુધીમાં પરિણામ સંતોષકારક મળશે. નોકરીમાં ટાર્ગેટ પૂરા કરવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓ જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો તેમાં માટે દિવસ ઉત્તમ રહેલો છે. સ્વાસ્થ્યમાં લાંબા સમયથી ચાલી આવતી તકલીફમાં આજે રાહત જોવા મળી શકે છે. આજનો શુભ રંગ છે લીલો, શુભ અંક છે 4. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત.
તુલા રાશિના જાતકો માટે આજે બેલેન્સ જાળવવું જરૂરી છે. અંગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે તાલમેલ રાખવો જરૂરી છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને કોઈ જૂની ગેરસમજણ દૂર થશે. ધંધામાં કોઈ નવા કરાર કે ડીલ સાઇન કરતા પહેલા દસ્તાવેજો બરાબર વાંચી લેવા ખૂબ જ જરૂરી છે. બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખો, નહીતર બજેટ ખોરવાઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોમાં આજે આત્મબળ અને આંતરિક શક્તિનો વધારો થઈ શકે છે. તમારા વિરોધીઓ કે ગુપ્ત શત્રુઓ આજે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે, પણ તમારી સતર્કતા તેમને નિષ્ફળ બનાવશે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. માનસિક તણાવ ઓછો કરવા માટે ભગવાનની આરાધના અને ધ્યાન કરવાથી અપાર લાભ આપી શકે છે. આજનો શુભ રંગ છે મેરૂન, શુભ અંક છે 9. 9મી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે પ્રવાસના યોગ બની રહ્યા છે. આ યાત્રા ધાર્મિક અથવા વ્યવસાયિક હોઈ શકે છે, જે લાંબા ગાળે ફાયદો કરાવશે. ધાર્મિક કાર્યમાં રુચિ વધશે અને ઘરમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવશો. વડીલોના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરજો. આજનો શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારીઓનો બોજ વધી શકે છે, પણ તમારી ધીરજ અને વ્યવહારુ અભિગમ તમને સફળતા અપાવશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. પરિવારમાં વડીલોની સલાહ આજે માર્ગદર્શક સાબિત થશે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સહકારભર્યું વલણ રાખવું. સાંધાના દુખાવા જેવી જૂની સમસ્યા ફરી ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આજનો શુભ રંગ છે રાખોડી, શુભ અંક છે 8. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના મિત્રો, આજનો દિવસ પ્રગતિશીલ રહેલો છે. નવા વિચારો અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તમારા કામને સરળ બનાવશે. મિત્રો તરફથી તમને કોઈ મોટો ફાયદો કે મદદ મળી શકે છે. જો તમે રચનાત્મક ક્ષેત્રમાં હોવ તો તમારી કલાની કદર થશે. અચાનક ધન લાભ થવાના પણ યોગ શક્યતા રહેલી છે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. આજનો શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 7. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ભાવુક રહી શકે છે. પ્રેમ સંબંધમાં વધુ સમય વિતાવશો અને જૂની યાદો તાજી થશે. કલાત્મક ક્ષેત્રે સાહિત્યમાં રસ ધરાવતા લોકો માટે દિવસ સિદ્ધિદાયક છે. જોકે નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવી. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. પૂરતો આરામ અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ જોઈએ તો જાંબલી, શુભ અંક જોઈએ તો 2. પ્રિય દર્શક મિત્રો, સમાપન આ હતું આજનું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ. ગ્રહોની ગતિ જે હોય તે, પણ આપણા કર્મો અને ભગવાન પરનો અતૂટ વિશ્વાસ આપણને વિજય અપાવે છે. મિત્રો, જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા સ્નેહીજનો સાથે તેને શેર પણ કરજો અને દરરોજ આવા જ રીતે ભાગ્ય જાણવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલના ભવિષ્ય સાથે ફરી મળીશું. ત્યાં સુધી ભગવાન ભોળાનાથની કૃપા આપ સૌ પર બની રહે. જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.